જો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ તૈયારી કરી રહ્યા છો. તમે રેગ્યુલર હાજરી આપો છો બરાબર, અને હજુ પણ વ્યવસ્થિત રેગ્યુલર હાજરી આપો. ટૂંક સમયમાં આપણી સ્કૂલ ઓફલાઈન શરૂ થવાની છે. ઓફલાઈનમાં પણ ઘણા મિત્રો હાજરી આપે છે. છેલ્લે આ દાખલાની અંદર આપણે આ સમિત નથી, સ્વવાચક નથી એવું બતાવ્યું હતું બરાબર, અને પરંપરિત પણ નથી એનું એક ઉદાહરણ મારે દેવું હતું બરાબર, કે આ પરંપરિત નથી. પરંપરિત માટેનું ઉદાહરણ લઈએ તો કે આ 2 3/2 એન્ડ 3/2 4/3 આ ઉદાહરણ લઈએ. ચાલો આ યાદ રાખો, 2 3/2 3/2 અને 4. જો આનું સેટિસ્ફેક્શન કરે છે કે નહીં, તો આનો ઘન કરો 3.2, એનો ઘન કરો તો આકડા થાય 27/8 થાય. 27/8 એટલે 8 3 24. એટલે આ લગભગ 3 પોઈન્ટ સમથિંગ 2 કરતા મોટા છે ને. હેલો લાડશ્રેય રાઠોડ શ્રેય બરાબર, કે 2 અને 3/2 લઈએ. 2 આપણે શું થયું, a બરાબર 2 અને b નો ઘન 3/2 નો ઘન એટલે 27/8. 27/8 અને 27/8 8 3 24. આ 3 કરતા મોટી છે કે 2 કરતા 3/2 નો ઘન મોટો છે, માટે એ s માં આવશે બરાબર. પછી અહીંયા વાત કરીએ કે 3/2 અને 4/3 નો ઘન. આ 3/2 એટલે 1.5 થાય. કેટલા થાય? 3/2 એટલે 1.5 થાય બરાબર. આ 4/2 નો 4 નો ઘન કરો થાય 64. 64/27 કરો. 64/27 બરાબર. તો 64/27 કરો તો 27 54. આ 2 કરતા મોટો છે એટલે 1.5 કરતા પણ મોટો થયો બરાબર. એટલે કે 2 કરતા આનો ઘન મોટો છે, 3/2 કરતા 4/3 નો ઘન મોટો છે, એટલે બિલોંગ્સ ટુ શું થશે? s. આ બિલોંગ્સ ટુ શું થશે? s. કારણ શું? કારણ લખવું હોય તો પણ લખી નાખીએ. કારણ કે 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3/2 નો ઘન અને 3/2 ગ્રેટર ધેન 4/3 નો ઘન આ થાય છે. પણ 2 અને 4/3 નો ઘન એમાં નહીં આવે. કેમ? જો પણ 2 આ બંને રિમૂવ કરો, 4/3 does not belong to s. કારણ કે આનો તમે ઘન કરો, 4/3 નો ઘન કરો બરોબર, તો 4/3 આખાનો ઘન બરાબર 64/27. એકના કરતા 2 કરતા મોટા છે. 27 * 54 2 પોઈન્ટ સમથિંગ આવે ને બરાબર. કેટલા આવે? 2 પોઈન્ટ સમથિંગ આવે બરાબર. માટે એમાં આવશે નહીં, માટે પરંપરિત નથી બરાબર. માટે શું આવશે? s એ પરંપરિત નથી. આપણે એક ઉદાહરણ આપું તો પરંપરિત માટે અને ડાયરેક્ટ યાદ રાખજો બરાબર. હવે જો આપણે છેલ્લે કેટલા દાખલા કરાવ્યા હતા એના પર જો છેલ્લે 11મો દાખલો કર્યો તો 12મા દાખલા પર જોઈએ. સાબિત કરો કે બધા જ ત્રિકોણના ગણ પર ગણ a પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર. પહેલા તો ગણ કયો આપ્યો છે 12મા દાખલામાં? ગણ a કયો આપ્યો? ગણ a ઇઝ ઇક્વલ ટુ સમતલના બધા જ ત્રિકોણ. ગણ એ શું આવે? સમતલના બધા જ ત્રિકોણ. ત્રિકોણનો ગણ બરાબર, બધા ત્રિકોણનો ગણ. એટલે બધા ત્રિકોણ એટલે કાટકોણ, વિષમબાજુ, સમબાજુ, સમદ્વિબાજુ, લઘુકોણ, ગુરુકોણ, જેટલા બી ત્રિકોણ પોસિબલ બને ગમે તે ક્ષેત્રફળ વાળા
બધા ત્રિકોણનો ગણ એ આપ્યો બરાબર ને તેના પર સંબંધ R આપ્યો છે એમાં T1 અને T2 એટલે બે ત્રિકોણ આપ્યા T1 અને T2 ત્રિકોણ ટ્રાયેંગલ હોવાથી T1 અને T2 આવે પણ આ બંને રિલેશનમાં ક્યારે આવે તો કે T1 અને T2 કેવા સમબાજુ નહીં પણ સામ્ય ત્રિકોણ સમરૂપ ત્રિકોણ જ્યાં T1 સમરૂપ ત્રિકોણ કેવા તો આ સંબંધ પ્રશ્ન કેવો કીધો છે આગળ જો તો આ સંબંધ સામ્ય સંબંધ છે કે નહીં ચેક કરો બરોબર ને સામ્ય સંબંધ છે કે નહીં ચેક કરો પછી ત્રણ ત્રિકોણ આવે T1 T2 T3 અલગ અલગ બાજુના T1 T2 T3 અલગ અલગ બાજુના ત્રણ ત્રિકોણ આપ્યા છે આ ત્રિકોણ સાથે કયા કયા ત્રિકોણનો સંબંધ છે T1 અને T2 નો સંબંધ છે T2 અને T3 નો સંબંધ છે કે T1 અને T3 નો સંબંધ પછી જોઈશું પહેલા આનો સામ્ય સંબંધ છે બતાવી દઉં મેં શરૂઆતમાં તમને કીધું તો સમરૂપ અને એકરૂપતા જ્યારે આવે તે સામ્ય સંબંધ થાય ખ્યાલ આવ્યો શરૂઆતમાં મેં કીધું હતું સમરૂપતા અને એકરૂપતા લગભગ ઇક્વલ જેવું છે બરાબર જેવું છે કોના જેવું છે ઇક્વલ જેવું છે બરાબર જેવું છે બરાબર માટે એમાં શું થાય સામ્યતા આપણે સાબિત કરો ત્યારે સાબિત કરી બતાવે કે કોઈ પણ પહેલા તો એ યાદ રાખો કે સમરૂપ ત્રિકોણ કોને કહેવાય તો સમરૂપ ત્રિકોણ કોને કહેવાય તો સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા શું છે કે તેના ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય ને બાજુઓ સમપ્રમાણમાં હોય સમપ્રમાણમાં હોવી એટલે એનો ગુણોત્તર સરખો થાય જો બાજુઓનો ગુણોત્તર સરખો થાય શું સૌથી નાની બાજુ સાથે સૌથી બે ત્રિકોણ લેવાના સૌથી નાની બાજુ સાથે સૌથી નાની બાજુ સૌથી મોટી બાજુ સાથે સૌથી મોટી બાજુ અને મિડલ બાજુ સાથે મિડલ બાજુનો ગુણોત્તર લો આ ગુણોત્તર જો સરખા થાય તો ત્રિકોણ સમરૂપ કહેવાય 10મા ધોરણમાં આખું ચેપ્ટર હતું તો એકનો એક ત્રિકોણ લઈએ ત્રિકોણ ABC ત્રિકોણ ABC સમરૂપ થાય ખૂણાઓ એકરૂપ થાય એટલું પણ કરી નાખો તો પહેલા શું આવશે પહેલું લખું સ્વવાચક માટે કોના માટે પહેલું શેના માટે લખું સ્વવાચક માટે કે T1 સમરૂપ T1 થાય કોઈ પણ ત્રિકોણ પોતાને એકરૂપ પણ હોય અને સમરૂપ પણ હોય તો શું થાય કોઈ પણ ત્રિકોણ કેવો પોતાને કેવો હોય સમરૂપ હોય કેવો હોય સમરૂપ હોય બરાબર કોઈ પણ ત્રિકોણ પોતાને કેવો હોય સમરૂપ અથવા બીજું નામ શું છે સમરૂપ હોય બરાબર માટે શું થાય every T belongs to A T એટલે ત્રિકોણ A that implies T belongs to A માટે કેવો છે સ્વવાચક છે બીજો લઈએ સમિત ભાઈ ત્રિકોણ ABC ના બધા જ ખૂણા ત્રિકોણ PQR સાથે સમરૂપ હોય એકરૂપ હોય તો ત્રિકોણ PQR ના બધા જ ખૂણા ABC સાથે એકરૂપ થવાના જ છે યસ કે નો બરાબર શું થાય કે પહેલા સમિત માટે શું લખો T1 T2 belongs to S એનો મતલબ T1 અને T2 કેવા છે સમરૂપ ત્રિકોણ બરાબર તો અનેની આજુબાજુ તમે ક્રમ બદલી શકો ભાઈ અનેની આજુબાજુ શબ્દો અલગ અલગ વાપરો તો કોઈ ફરક પડે નહીં એનો મતલબ શું થાય that implies T2 અને T1 કેવા થાય તેનો મતલબ એ થયો કે T2, T1 belongs to S ક્રમ બદલાઈ ગયો માટે S કેવો છે S કેવો છે સમિત છે હા ત્રીજું લે પરંપરિત માટે
પરંપરિત માટે બે જોડ લેવાની ખબર છે ને, કઈ કઈ જોડ લઈએ તો કે T1 T2 તથા T2 T3 belongs to S લેતા. હવે શું બતાવવાનું, જો T1 અને T3 ને તમે S માં બતાવી દો તો તે એની વચ્ચેનો સંબંધ આવે, ન બતાવી શકો તો સંબંધ આવે નહીં. તો આપણે કહો T1 અને T2 S માં છે માટે T1 અને T2 કેવા સમરૂપ છે, એના રૂપ સરખા છે, ને T2 અને T3 પણ S માં છે, એનો મતલબ T2 અને T3 પણ સરખા રૂપવાળા છે, સમરૂપ છે. તો જો T1 અને T2 ના રૂપ સરખા, T2 અને T3 નું રૂપ સરખું, તેનો મતલબ T1 અને T3 નું રૂપ કેવું થાય, સરખું થાય. તો એ લખીએ that implies T1 અને T2 કેવા, T1 અને T2 કેવા ત્રિકોણ, સમરૂપ ત્રિકોણ, તથા T2 તો T1 અને T2 નું રૂપ સરખું, T2 અને T3 નું રૂપ સરખું, તેનો મતલબ એ થયો T1 અને T3 કેવા છે, સમરૂપ ત્રિકોણો છે. એનો મતલબ એવો થયો T1, T3 belongs to S. T1, T3 belong to S. બરાબર. હવે અહીંયા લખું છું, થોડીક જગ્યા ઘટે છે, બરાબર. તો હવે શું થઈ ગયું, સ્વવાચક થઈ ગયો, સંમિત થઈ ગયો, સહવાચક થઈ ગયો, પરંપરિત થઈ ગયો. માટે અહીંયા શું આવશે, S કેવો સંબંધ છે, માટે S એ કેવો સંબંધ છે, સંબંધ છે. હવે આગળ ક્વેશ્ચન કીધો છે કે T1, T2 અને T3 ત્રણ ત્રિકોણો આપ્યા, ત્રણેય ત્રિકોણની બાજુ આવે. તો T1 ની બાજુના માપ કયા છે, T1 ની બાજુના માપ છે તો કે 3 4 5. આ T2 ની બાજુના માપ આપ્યા છે 5 7 12. 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 5 7 12 નહીં હોય, બરાબર. 5 12 13, 5 12 13, 5 12 13. અને T3 ના માપ 6 8 10. તો આમાંથી કોની વચ્ચે સંબંધ છે, જો સમરૂપ ત્રિકોણો કોને કહેવાય, કે જેમાં બાજુઓ સમપ્રમાણમાં હોય. જો આ 3/5 અને 4/12 સરખા થાય નહીં થાય, બરાબર. કે આ T1 અને T3 માટે T1 અને T2 ની બાજુઓ સમપ્રમાણમાં નથી, માટે T1 અને T2 વચ્ચે સંબંધ નથી. આ બંને વચ્ચે જુઓ તો 5/6 અને 12/8 એ પણ સરખા નથી, એટલે આ બંને વચ્ચે પણ સંબંધ નથી. પણ આ બંને વચ્ચે જુઓ તો 3/6, 4/8 અને 5/10 સરખા છે, બરાબર. અહીંયા લખો કે T1 અને T3 ની બાજુઓ સમપ્રમાણમાં છે, માટે T1 અને T3 S માં છે, પણ T1 T2 અને T2 T3 S માં નથી. ખાસ ધ્યાન રાખો. અહીંયા શું આવશે, અહીંયા લખીએ કે T1 અને T3 ની બાજુઓ તમારે આને નીચે લખવાનું, સમપ્રમાણમાં છે. માટે શું આવશે, T1 T3 belongs to S, પણ T1 T2 અને T2 T3 does not belongs to S. બરાબર. T1 અને T2 વચ્ચે સંબંધ નથી, T2 અને T3 વચ્ચે સંબંધ નથી, પરંતુ T1 અને T3 વચ્ચે સંબંધ છે. ચાલો આગળ લઈએ. દાખલા નંબર 12 હતો
પણ દાખલા નંબર 14 ની વાત કરીએ. શું કીધું 14 માં પેલા તો ગણ કયો આપ્યો છે? જો કે ગણ આપ્યો છે xy સમતલની બધી રેખા. સમતલ xy આપ્યું છે, ગણ એ આપ્યો છે a બરાબર xy સમતલની રેખાઓ. એટલે કે આ બોર્ડમાં જેટલી પણ રેખા પોસિબલ બને એ બધી રેખાઓનો એક ગણ આપ્યો. તેના પર સંબંધ આપ્યો છે, સંબંધ r આપ્યો છે. એમાં બે રેખા વચ્ચે રેખાને લાઈન કહેવાય એટલે L1 અને L2. L1 અને L2 ક્યાંથી હોય? a માંથી હોય એટલે રેખા. પણ શરત કઈ? તો કે L1 સમાંતર L2. L1 અને L2 કેવી થાય? સમાંતર થાય. તો પ્રશ્ન એવો કીધો છે તમને તો કે આ સંબંધ સામ્ય સંબંધ છે તેમ સાબિત કરો. બરાબર, પેલા સામ્ય બતાવી દી પછી વાત કરે. સામ્ય સંબંધ જે કેવો છે? હવે જો સમાંતર રેખા કોને કહેવાય? તો આપણો અત્યાર સુધી ખ્યાલ એવો છે સમાંતર રેખા એટલે બે સમતલની બે રેખાઓ એકબીજીને છેદે નહીં. આ સમાંતર રેખા. અને જૂના કોર્સમાં ગુજરાત બોર્ડની અંદર એકની એક રેખાને સમાંતર કહેતા નહોતા, પણ CBSE માં પોતે પોતાની સાથે સમાંતર જેવું કહી શકાય છે. નીચે ટિક માર્ક કરીને આપેલું પણ છે, વાંચી જુઓ. બરાબર, કે આપણે જૂના કોર્સમાં હતા, માની લો કે આ રેખા L1 છે તો L1 સમાંતર L1 એવું નહોતા કહેતા જૂના કોર્સમાં. પણ હકીકત તમે જોવા જાવ તો સમાંતરનો મતલબ શું થાય છે કે બે રેખાઓ વચ્ચેનું અંતર લંબ અંતર સરખું. તો L1 નું L1 થી અંતર તો બધી જગ્યાએ 0 સમાંતર જ છે. L1 કોઈ પણ રેખાનું પોતાની રેખાથી અંતર પોતાની અંતર કરો તો 0 થાય. દરેક જગ્યાએ સરખું છે. બરાબર, માટે દરેક રેખા પોતે પોતાને સમાંતર હોય છે. પણ જૂના કોર્સમાં કહેતા નહોતા, અહીંયા ટિક માર્ક કરી નાખ્યું છે. બીજું, તમે 11th માં ધ્યાન આપ્યું હોય તો સમાંતર રેખા એટલે કે તેનો ઢાળ સરખો થાય. L1 અને L2 સમાંતર રેખા હોય તો બેનો ઢાળ કેવો થાય? સરખો. એટલે ઇન શોર્ટ અહીંયા એવું આપ્યું છે રેખા L1 અને L2 નો ઢાળ સમાન છે. તો રેખા L1 નો ઢાળ બરાબર રેખા L2 નો ઢાળ. જો બરાબર આવ્યું કે નહીં? તો બરાબર આવ્યું તો સામ્ય થાય. આપણે MCQ માટે વાત ખતમ થઈ ગઈ. બરાબર આવ્યું કે નહીં? રેખા L1 નો ઢાળ બરાબર રેખા L2 નો ઢાળ ઇક્વલ ટુ વચ્ચેનો સંબંધ આવો કે નહીં? ઇક્વલ ટુ વચ્ચેનો સંબંધ આવે તો આપણે કહી શકીએ શું થાય? શું કહી શકીએ? સામ્ય છે. બરાબર, અહીંયા પહેલા ટિક માર લખું કે જો L1 સમાંતર L2 હોય એનો મતલબ એ થાય કે રેખા L1 અને L2 નો ઢાળ કેવો છે? સમાન થાય. આ ખાસ ધ્યાન રાખો. રેખા L1 અને L2 નો ઢાળ કેવો થાય? સમાન થાય. ક્લિયર? હવે જો સાબિત કરીએ પેલા સ્વવાચકતા માટે. કોના માટે? તો માની લો કે L એક રેખા છે belongs to A. તો L અને L નો ઢાળ અલગ અલગ થાય કે સરખો થાય? દરેક રેખાનો ઢાળ જે હોય પોતાનો એટલો જ કહેવાય કે નહીં? મને શું થાય? L અને L નો ઢાળ કેવો થાય? સમાન. એનો મતલબ તો કે L, L belongs to R. માટે R કેવો છે? સ્વવાચક છે. બીજું કોના માટે લઉં? સંમિત માટે. સંમિત માટે શું લેવાની?
એક પેર લેવાની અલગ અલગ રેખાની સમમિત માટે. કોના માટે? તો એક પેર લઈએ L1 L2 belongs to R. L1 L2 belongs to R છે એનો મતલબ એ થયો L1 અને L2 સમાંતર રેખા છે માટે L1 નો ઢાળ બરાબર L2 નો ઢાળ. એનો મતલબ શું થાય? that implies L1 સમાંતર L2 એનો મતલબ થાય L1 નો ઢાળ is equal to L2 નો ઢાળ. હવે અમે કે L1 L2 ને સમાંતર L2 L2 સમાંતર થાય ડાયરેક્ટ લખો તો પણ વાંધો નથી બરોબર. that implies L2 નો ઢાળ is equal to L1 નો ઢાળ. એનો મતલબ એવો થયો L2 સમાંતર L1 એનો મતલબ એવો થયો L2 L1 belongs to R માટે R કેવો છે ને કોઈ એમ કે આના પરથી ડાયરેક્ટ આ લખી નાખે તો પણ ચાલે. ખબર જ હોય કે L1 L2 ને સમાંતર હોય તો L2 એટલે પરસ્પર સમાંતર એવો શબ્દ વપરાય છે. પરસ્પર એટલે એકબીજાને, પરસ્પર એટલે એકબીજાને. હવે આગળ જોઈએ એક સ્વવાચક, સમમિત અને ત્રીજું છે પરંપરિત. પરંપરિત માટે કેટલી જોડ લેવાની? પરંપરિત માટે કેટલી જોડ લેવાની? બે જોડ. કઈ કઈ? તો કે L1 L2 અને L2 L3 belongs to R. સમજી લો L1 અને L2 સમાંતર છે માટે L1 અને L2 નો ઢાળ સરખો થાય. L2 અને L3 સમાંતર છે માટે L2 અને L3 નો ઢાળ સરખો થાય. તો L1 અને L2 નો ઢાળ સરખો, L2 અને L3 નો ઢાળ સરખો, તો L1 અને L2 નો ઢાળ કેવો થાય? સરખો થાય. બરાબર. તે લખીએ that implies ડાયરેક્ટ પણ લખી શકો છો L1 સમાંતર L2 અને L2 સમાંતર L3. L1 સમાંતર L2 અને L2 સમાંતર L3. બરાબર ને આમે તમારે દોરી શકો છો. મગજ ચલાવો તો માની લો કે રેખા L1 છે એને સમાંતર રેખા L2 દોરો. આમે L2 દોરી સમાંતર રેખા. હવે L2 ને સમાંતર L3 દોરો તો એને L3 ને સમાંતર દોરી તો L1 અને L3 સમાંતર થયા કે નહીં? આ કોઈ આની પર દોરી શકાય બરાબર. માટે એનો મતલબ શું થાય? ડાયરેક્ટ લખી નાખો તો ઢાળનું લખવાની જરૂર નથી બરાબર. ઢાળનું લખવાની જરૂર નથી માટે L1 સમાંતર L3 માટે એટલે ઇમ્પ્લાઇઝ થાય. એનો મતલબ એવો થયો L1 L3 belongs to R માટે R કેવો છે? R કેવો છે? પરંપરિત છે બરોબર. ત્રણે ત્રણ સાચા છે. સ્વવાચક તું સમમિત પરંપરિત માટે R કેવો છે? આગળ ક્વેશ્ચન કીધો છે તમને. આગળનો ક્વેશ્ચન જુઓ શું કીધું છે? જો રેખા y બરાબર 2x + 4 સાથે સંબંધ ધરાવતી હોય તેવી તમામ રેખાના સમીકરણ લખો. બરાબર. એ તમામ રેખાનો ગણ શોધો. શું કીધું છે? જો આગળ પ્રશ્ન કીધો છે કે y બરાબર 2x + 4 ની સાથે સંબંધ ફરીથી બરાબર યાદ કરો કે આ y બરાબર mx + c, y બરાબર mx + c, y આ એક સ્ટાન્ડર્ડ રેખાનો સમીકરણ. આ શું બતાવશે? રેખાનો ઢાળ. આ શું બતાવશે? y અંતઃખંડ. y બરાબર mx + c એમાં x નો સહગુણક રેખાનો ઢાળ બતાવે છે અને c શું બતાવે છે?
વાય અંતખંડ બરોબર. તો આ આગળ ઢાળ છે એનો મતલબ અહીંયા ઢાળ કેટલો થયો અહીંયા ઢાળ ઇક્વલ ટુ 2. એટલે એ બધી જ રેખાઓ લખવી છે. આની સાથે સંબંધ, આની સાથે કોણ સંબંધ ધરાવે? આને સમાંતર હોય એ રેખા, સમાંતર રેખા વચ્ચેનું રિલેશન કીધું છે ને, તો આને સમાંતર હોય એ રેખા સંબંધ ધરાવે તેનો મતલબ આની સાથે જે કોઈ સંબંધ ધરાવે તે બધી રેખાનો ઢાળ કેટલો થવો જોઈએ? 2 થવો જોઈએ. એ ગણ શું થશે? તો ગણ થશે કે રેખા L કે L નો ઢાળ, અથવા તો આમ પણ લખી શકો કે y બરાબર 2x + c, જ્યાં c belongs to r. કે ઢાળ તો એટલો જ રહ્યો ને, ઢાળ કેટલો રહ્યો? 2, બરાબર. આનો ઢાળ 2 છે, આનો ઢાળ પણ 2 છે. એટલે કે આ રેખા સાથે કોણ સંબંધ ધરાવે? કે જેનો ઢાળ કેટલો હોય? 2x. હવે આમાં x અક્ષ સાથે કોણ સંબંધ ધરાવે? તો x અક્ષ કઈ રેખા છે? સમક્ષિતિજ. તો બધી સમક્ષિતિજ રેખાનો x અક્ષ સાથે સંબંધ થાય. બધી જ વર્ટિકલ એટલે કે શિરોલંબ રેખાનો સંબંધ કોની સાથે થાય? y અક્ષ સાથે થાય. બરોબર. એ પણ યાદ રાખજો. x અક્ષ સાથે સંબંધ ધરાવતી રેખાનો ગણ શું થાય? બધી જ સમક્ષિતિજ રેખા. y અક્ષ સાથે સંબંધ ધરાવતી રેખાઓ કઈ થાય? તો બધી શિરોલંબ રેખા. બરોબર. અને યાદ રાખજો, લખી લો. તેરમા દાખલામાં પેલા ગણ કયો છે નક્કી કરો. ગણ એ કયો આપો છે? તો કે તમામ બહુકોણ એટલે 3 બાજુ વાળો, 4 બાજુ વાળો, 5 બાજુ વાળો, જેટલા પણ બને બધા બહુકોણમાં ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, અષ્ટકોણ, નવકોણ, દસકોણ, બધા જેટલા પોસિબલ, તો એ શું આપો છે? તમામ બહુકોણ. એટલે કે આની અંદર ત્રિકોણ પણ છે. ત્રિકોણ કયા? બધા જ પ્રકારના ત્રિકોણ. સમબાજુ, વિષમબાજુ, ગુરુકોણ, લઘુકોણ, કાટકોણ, સમદ્વિભુજ કાટકોણ, બધા પ્રકારના. આની અંદર ચતુષ્કોણ પણ છે. કયા ચતુષ્કોણ? બધા પ્રકારના. ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ, સમલંબ, વિષમભુજ, બહિર્મુખ, અંતર્મુખ, બધા જ પ્રકારના. પંચકોણ પણ છે. રેગ્યુલર પંચકોણ અને અરેગ્યુલર પંચકોણ, બરાબર. ષટકોણ બધા જ એની અંદર આવી ગયા. બરાબર. હવે આની અંદર ટૂંકમાં આકૃતિ છે. આ શું? આકૃતિઓનો ગણ. કેવી આકૃતિ? કે તેની અંદર બાજુઓથી રેખાખંડથી બનતી બંધ આકૃતિ. હવે એમાં એના પર સંબંધ વ્યાખ્યાયિત આપ્યો છે P1 અને P2. P1 P2 કેમ આપણું બહુકોણ અંગ્રેજી કે પોલિનોમિયલ? શું કે બહુકોણ અંગ્રેજી કે પોલિનોમિયલ? પોલિનોમિયલમાં 3 બાજુઓ તો ત્રિકોણ કહેવાય, 4 બાજુ તો ચતુષ્કોણ, 2 બાજુ તો આવે જ નહીં, સીધી વાત છે. બરાબર. 5 બાજુ તો પંચકોણ કહેવાય. તો કે બે પોલિનોમિયલ વચ્ચે સંબંધ ક્યારે છે? તો કે P1 અને P2 ની બાજુઓની સંખ્યા કેવી? સમાન. એટલે P1 ની બાજુની સંખ્યા બરાબર P2 ની બાજુની સંખ્યા ઇક્વલ ટુ આવ્યું કે નહીં? જો આ સામ્ય સંબંધ બતાવો. અને 3, 4, 5 લંબાઈની બાજુ વાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ ધરાવતા r ના ઘટકો લખો. એવું કીધું r. હવે જો P1 અને P2 વચ્ચે સંબંધ ક્યારે આવે? P1 અને P2 વચ્ચે સંબંધ ક્યારે આવે છે? તો કે જ્યારે તેમાં બાજુની સંખ્યા કેવી હોય? સરખી. બરાબર. તો હું એકનો એક ત્રિકોણ લઉં તો ત્રિકોણનો કયા ત્રિકોણ સાથે સંબંધ આવે? બધા ત્રિકોણ સાથે આવે કે નહીં? ત્રિકોણનો સંબંધ ત્રિકોણ સાથે. કોઈ પણ ત્રિકોણનો પોતાની સાથે કોઈ પણ પોલિનોમિયલ લો એનો પોતાની સાથે સંબંધ આવે કે નહીં? તો જો પોલિનોમિયલ ત્રિકોણ હોય તો પોતે ત્રિકોણ 3 બાજુ, ચતુષ્કોણ હોય તો એને 4 બાજુ. તો કોઈ પણ પોલિનોમિયલનો પોતાની સાથે સંબંધ થાય કે નહીં? તો કે હા, કે પોતાની બાજુની સંખ્યા અને પોતાની બાજુની સંખ્યા ઇક્વલ જ થાય. બરાબર. ત્યાં શું થાય? પહેલું લખું સ્વવાચક. જો P એટલે કે બહુકોણ belongs to A, તો શું થાય? P belongs to R થાય જ.
કારણ કે આની બાજુની સંખ્યા એ જ આની બાજુની સંખ્યા થવાની કે નહીં? હેલો, આ p માં 5 બાજુ તો આ p માં 5 જ બાજુ થવાની ને, ભાઈ એક ને એક જ છે, થાય બરોબર, થાય જ, તો સીધી વાત છે. માટે શું થાય? r કેવો છે? r is reflexive સવાચક. સવાચક ને અંગ્રેજીમાં રિફ્લેક્સિવ કહેવાય, બરાબર, સમમિત, સિમેટ્રિક. માની લો કે બે બહુકોણ p1 અને p2 ને હું r માં લઉં છું, તો p1 અને p2 ને r માં લીધા એનો મતલબ p1 અને p2 માં બાજુઓની સંખ્યા કઈ રીતે સરખી? આમાં 5 બાજુ તો આમાં 5 બાજુ, આમાં n બાજુ તો આમાં n બાજુ, તો p2 અને p1 આવે કે નહીં? તો સીધું જ દેખાય છે, આવે જ ને ભાઈ, કેમ કે બંનેમાં બાજુની સંખ્યા સરખી છે. એનો મતલબ શું? that implies p1 અને p2 માં બાજુઓની સંખ્યા કેવી છે? સમાન. એનો મતલબ એ થયો p2 અને p1 માં એનો મતલબ એવો થયો તો કે p2 p1 belongs to r. જો ક્રમ બદલાઈ ગયો માટે r કેવો છે? સમમિત છે. r કેવો છે? સમમિત છે. પરંપરિત માટે વાત કરીએ. કોના માટે? તો પરંપરિત માટે હવે તો તૈયાર થઈ ગયું, તો બે જોડ લેવાની. કઈ કઈ બે જોડ લેવાની? તો કે p1 p2 અને p2 p3 belongs to r. ને શું બતાવવાનું? p1 અને p3 ક્યાં છે? r માં છે મિત્રો, બરાબર. તો જો p1 અને p2 વચ્ચે રિલેશન ક્યારે આવે? તો p1 માં જેટલી બાજુ એટલી જ બાજુ p2 માં. p2 અને p3 વચ્ચે રિલેશન ક્યારે આવે? તો p2 માં જેટલી બાજુ એટલી જ બાજુ p3 માં. તો p2 માં જેટલી બાજુ છે એટલી જ બાજુ p1 માં છે. એનો મતલબ p1 ની બાજુની સંખ્યા બરાબર p3 ની બાજુની સંખ્યા. એનો મતલબ શું લખાય? p1 ની બાજુની સંખ્યા બરાબર p2 ની. લખવું અગત્યનું છે, MCQ માં તો થઈ જાય છે. અને p2 ની બાજુની સંખ્યા બરાબર p3 ની. બરાબર, તેનો મતલબ શું થાય ભાઈ? સીધી વાત છે. એનો મતલબ સીધી વાત છે. તો p1 અને p3 માં બાજુની સંખ્યા કેવી રીતે સરખી થાય? that implies p1 ની એનો મતલબ એ થયો તો p1, p3 belongs to r. માટે શું થયું? r એ કેવો છે? પરંપરિત છે. r કેવો છે? પરંપરિત છે. ત્રણે ત્રણ ક્વોલિટી આવી. તો r એ કેવો છે? સામ્ય સંબંધ છે. બરાબર. હવે પ્રશ્ન શું કીધો છે? આગળનો પ્રશ્ન એવો કીધો છે કે 3, 4 અને 5 બાજુવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ. ભાઈ એ કાટકોણ ત્રિકોણ કઈ લેવા દેવા? આપણે તો બાજુની સંખ્યા સરખી છે, બરાબર. એટલે કે 3, 4 અને 5 એ શું છે? ત્રિકોણ છે. તો તેની સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ એ શું થાય? બધા ત્રિકોણનો ગણ થાય, બરાબર. કે શું થાય? 3, 4 અને 5 એ 3 બાજુ ધરાવતો બહુકોણ છે. એટલે કે
ત્રિકોણ છે બરાબર. તો જેની સાથે કોણ સંબંધ ધરાવે? બધા ત્રિકોણ બરાબર. અને જેની સાથે ધરાવતા ઘટકોનો ગણ બરાબર ત્રિકોણનો ગણ. કોનો ગણ? કોનો ગણ? બધા ત્રિકોણનો ગણ. બરાબર. આ રીતે ત્રીજું 3 જણા વધ્યા. સરસ. એટલું કામ સરસ કરે છે બધાય. હવે જો છેલ્લે 2 MCQ કરાવી દઈએ કે ચાલો 15મો MCQ જો તો કયો છે? MCQ નંબર 15. MCQ નંબર 15 જો એમાં R આપો છે ગણ એ પર આપણે 1 2 3 4 બરોબર. 15મો MCQ એના પર સંબંધ R આપ્યો છે 1 2 2 2 1 1 બરોબર. શું આવશે? 1 2 2 2 1 1 1 2 2 2 1 1 4 4 1 3 3 3 બરોબર. 4 4 4 4 1 3 3 3 અને 3 2. ચલો તો કોઈ લેખ નથી થતો ને ચેક કરી લો. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 અને 7 1 2 2 2 1 1 4 4 1 3 3 3 અને 3 2. આ સવાચક સમિત કોણ નથી ચેક કરવાનું કીધું. આ સવાચક છે સમિત છે શું નથી એ ચેક કરવાનું છે. ચાલો પહેલા જો સવાચક છે ચેક કરો તો અસવાચક છે 1 તો 1 1 આવ્યું યસ. 2 2 2 આવ્યું 2 2 આવ્યું યસ. 3 3 3 આવ્યું યસ. 4 4 4 આવ્યું યસ. તો સવાચક છે કેવો છે? ચાલો સમિત માટે ચેક કરીએ આપણે. સમિત માટે ચેક કરીએ તો 1 2 આવ્યું 2 1 આવ્યું 1 2 આવ્યું 2 1 આવ્યું. જો ડાયરેક્ટ જ ખબર પડી જાય. એક નથી એવું કીધું છે બરાબર. 2 છે ને એક નથી એટલે સમિત નથી. ઓપ્શન બી ડાયરેક્ટ. આ સમિત નથી. સમિત નથી વાળો ઓપ્શન કયો છે? બી. બરાબર. સમિત નથી વાળો ઓપ્શન કયો છે? બી. જો બરાબર. આ શું ડાયરેક્ટ પર સમિત નથી કારણ કે 1 2 R પણ 2 1 not belongs to R માટે કેવો નથી? સમિત નથી. પારંપરિક થશે ચેક કરી લઈએ. પારંપરિક થશે ચેક કરી લઈએ. ચાલો પણ પારંપરિક 1 2 1 2 ની બાજુમાં કયા ઘટકો લખવાના? જેનો પહેલો ઘટક 2 હોય તેવું. પહેલો ઘટક 2 હોય કઈ જાય એક જ હોય. ઇક્વલ ઇક્વલ લખવાના નથી અને એને લેવાના પણ નથી. 2 2 ને ચેક નહીં કરવા. 1 1 ને ચેક નહીં કરવા. 4 4 ને ચેક નહીં કરવા. 1 3 ને ચેક કરો. કોને? 1 3 1 3 ની બાજુમાં કયા ઘટક લખવું? 1 3 ની બાજુમાં કયો ઘટક લખવું જેનો પહેલો ઘટક 3 હોય તે? આ રહ્યું બરાબર. આ નહીં લખાય. આ લખો 3 2 3 3 કેન્સલ કરો તો 1 2 belongs to R છે માટે હવે બીજું કઈ ચકાસવાની જરૂર રહેતી નથી માટે પારંપરિક છે. માટે આ કેવો છે? પારંપરિક છે. માટે સાચો વિકલ્પ કયો થાય? સ્વવાચક છે પારંપરિક છે પરંતુ સમિત નથી. સાચો વિકલ્પ કયો થયો? માટે વિકલ્પ બી સત્ય થાય. શું થાય? કયો વિકલ્પ? સ્વવાચક તથા સમિત છે પણ શું નથી? પારંપરિક નથી. બરાબર. 16મો લઈએ. 16મો. ચલો 16મો માં શું આપ્યું છે? ગણ R પરનો સંબંધ n પરનો સંબંધ આપ્યો છે R. શું છે? A, B
such that a બરાબર b minus 2 અને b greater than 6. તો b ની કિંમત 6 કરતા મોટી લેવાની. તો કયો ઘટક આવશે? તો ચાલો પેલા a, તો 2,4 આવશે. ચેક કરો. b એટલે બીજો ઘટક 6 કરતા મોટો હોય છે. શું થાય? 4 greater than 6. આ નથી એટલે આ પણ નહીં. આ સાચું નથી એટલે આવશે નહીં. બે વિકલ્પ લઈએ. 3, 8. ચાલો આનું સમાધાન થઈ ગયું. બરાબર. પછી અહીંયા મૂકો b બરાબર 8 મૂકો તો 8 માંથી 2 જાય તો 5 વધે. બરાબર. અહીંયા શું છે? 8 greater than 6 છે, પણ a બરાબર 8 ઓછા 2 is equal to 6 થાય, is not equal to 3. માટે આ પણ ખોટું થઈ ગયું. c જો 6, 8. હા 6, 8 છે ને. જો a બરાબર 6 આવી ગયો. 6, 8 આ છે. બરાબર. ડાયરેક્ટ ખબર પડી જાય કે અહીંયા તમારે 6 થી મોટી કિંમત મૂકવાની. કઈ 6 થી મોટી કિંમત? 6 થી મોટી કિંમત અહીંયા 8 અને 7 બે આપ્યા છે. કેટલા? 8 અને 7 બે આપ્યા છે. તો પહેલી વાર 8 મૂકો તો 8 માંથી 2 જાય તો 2, એટલે 2 એટલે 8 માંથી 2 જાય 6. 6 8 વાળી જોડી છે કે નહીં? તો આ 6 8 વાળી જોડી છે. એટલે આપણો સાચો વિકલ્પ કયો થયો? સી થયો. ડી આવશે નહીં. બરાબર. હવે સંબંધમાં અહીં સુધી કાફી છે. સંબંધના મોટા ભાગના દાખલા તમારે MCQ માં જ આવશે, એટલે બહુ ગભરાવાની જરૂર છે નહીં. બરાબર. સંબંધના મોટા ભાગના દાખલા તમારે MCQ માં જ આવશે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નહીં. મેં તમને જે રીતે યાદ રખાવ્યા છે સંબંધ MCQ માટે એ તમારે યાદ રાખો તો તમારો કોઈ પણ MCQ ક્યારેય સ્કીપ થશે નહીં. શું કીધું? કોઈ પણ MCQ ક્યારેય સ્કીપ થશે નહીં, આની ગેરંટી. બરાબર. પણ તમારે એ પ્રમાણે યાદ રાખવું એ તમારી ફરજ છે. બરાબર. પછી પ્રક્રિયા ઉદાહરણમાં જો 23મા પાના પર 23મા પેજ પર પ્રક્રિયા ઉદાહરણમાં જો પૂછાશે નહીં, પણ આપણી પાસે સમયસર કરાવી દઉં કે R1 અને R2 ઉદાહરણ નંબર 41, R1 અને R2 ગણ એ પરના સામ્ય સંબંધ હોય તો સાબિત કરો કે R1 છેદ R2 પણ સામ્ય સંબંધ છે. જો શું કીધું છે? ઉદાહરણ નંબર 41 અને ફોટો રહી ગયો. જો પૂછાશે નહીં, પણ છતાં એકવાર તમને સમજાવી દઉં. કે ગણ એ પરના બે સંબંધો આપ્યા છે. બંને સંબંધો કેવા છે? સામ્ય છે. બંને સંબંધ કેવા છે? સામ્ય છે. તો તમારે સાબિત કરવાનું છે કે R1 છેદ R2 પણ સામ્ય સંબંધ છે. બે એક જ ગણ પરના બે સામ્ય સંબંધનો છેદ ગણ સામ્ય થાય, યાદ રાખજો. પણ યોગ ગણ સામ્ય થાય નહીં. બે સામ્ય સંબંધો હોય એનો છેદ ગણ સામ્ય સંબંધ થાય, પણ યોગ ગણ સામ્ય ન થાય. એ ખાસ ધ્યાન રાખજો. છેલ્લે સ્ટેટમેન્ટ લખાઈ દઈશ. બરાબર. ઉદાહરણ 41. શું કીધું? R1 અને R2 એ ગણ એ પરના કેવા સંબંધ છે? સામ્ય સંબંધ છે. એનો મતલબ R1 અને R2 સ્વવાચક, સંમિત, પરંપરિત છે. તો સાબિત કરો કે R1 છેદ R2 ખાસ ધ્યાન નોંધ કરી લખું છું. R1 યોગ R2 સામ્ય ન પણ થાય. બરાબર. ખાસ તો નોંધ કરી લખું છું.
થાય પણ ખરું ન પણ થાય, એનો મતલબ R1 યોગ R2 સામ્ય થાય તે વધઘાત કેવું થયું? ખોટું. બરોબર. તો શરૂઆત કરીએ આપણે કે R1 અને R2 કેવા સંબંધ છે? સામ્ય આપણને આપી દીધા છે. બરોબર. તો આપણે આને સામ્ય બતાવ. માની લો કે આમાં a, a આવે છે કે નહીં ચેક કરીએ. બરોબર. કે એવરી a belongs to a માટે a, a આવે છે કે નહીં એ મારે શું કરવાનું? ચેક કરવાના છે. બરોબર. તો જો હવે માની લો કે એક a belongs to ગણ a હોય તો સીધી વાત છે a, a belongs to R1 થાય કે નહીં? તો ઓબ્વિયસલી વાત છે R1 સામ્ય છે તો થાય. પછી a, R2 થાય કે નહીં? સીધી વાત છે R2 પણ સામ્ય છે એ પર તો એ પણ થાય. તેનો મતલબ a, R1 માં છે, a, R2 માં છે. એનો મતલબ એ થયો a, છેદગણ એટલે કયો ગણ? કોમન સભ્યનો ગણ R1 છેદ R2. માટે R1 અને R2 કેવો છે? સ્વવાચક છે. R1 અને R2 કેવા છે? સ્વવાચક છે. હવે મારે એને કેવા બતાવવા છે? સંમિત બતાવવા છે. કેવા બતાવ? તો એક જોડ લઈ લો કઈ AB. અને હવે શું બતાવવાનું? BA R1 છેદ R2 માં છે બતાવવાનું. તો કે AB R1 છેદ R2 માં છે એટલે AB કોનો સભ્ય છે? R1 નો પણ છે અને R2 નો પણ છે. તો આના પરથી હું લખી શકું AB belongs to R1 અને હવે R1 તો સામ્ય છે માટે R1 સંમિત થવાનું, પણ એ ક્રમ બદલી શકીએ. બરોબર. that implies BA belongs to R1 અને અહીંયા પણ બદલી શકીએ. કારણ શું? R1 અને R2 સામ્ય હોવાથી તો BA R1 માં પણ છે અને R2 માં છે, બરાબર છેદગણમાં આવી ગયો. that implies BA belongs to R1 છેદ R2 માટે R1 છેદ R2 કેવો છે? સંમિત સંબંધ છે. હવે આપણે પરંપરિત બતાવવાનો. શું બતાવવાનું છે? પરંપરિત બતાવવાનું છે. પરંપરિત બતાવવા માટે શું કરીએ? બે જોડ R1 છેદ R2 માં લઈએ. કેટલી જોડ લઈએ? R1 છેદ R2 માં કેટલી જોડ લઈએ? બે જોડ લઉં. બરાબર. પરંપરિત બતાવવા માટે. કોના માટે? પરંપરિત માટે. શું લઉં? AB and BC, R1 છેદ R2 અને શું બતાવું? AC R1 છેદ R2 માં છે. હવે AB અને BC R1 છેદ R2 માં છે તો આ બંને જોડ R1 માં પણ થવાની છે, બંને જોડ R2 માં પણ થવાની. એનો મતલબ એ થયો AB and BC belongs to R1 and AB BC belongs to R2. અહીંથી કેન્સલ થાય. AC R1 માં આવે કે ન આવે? તો આવે, કારણ કે R1 સામ્ય સંબંધ છે. આ બેને કેન્સલ કરો. AC R2 માં આવે કે ન આવે? તો કે આવે, કારણ કે એ પણ સામ્ય સંબંધ છે. that implies A, C belongs to R1 and A, C belongs to R2. કારણ શું? તો કે R1 અને R2 કેવા છે? સામ્ય હોવાથી કેવા થાય? તો AC R1 માં પણ આવ્યા, AC R2 માં પણ આવ્યા. એનો મતલબ શું થયો? AC belongs to R1 છે R2. એનો મતલબ શું થયો? કે R1 છેદ R2 કેવા છે? પરંપરિત પણ છે.
સવાચક થયા, સમિત થયા અને પરંપરિત થયો માટે R1 છેદ R2 શું થાય? પરંપરિત થાય. પણ ધ્યાન રાખજો, એક જ ગણ પરના કેટલા? એક જ ગણ પરના બે શબ્દો સામ્ય સંબંધો હોય તો તેનો છેદગણ પણ સામ્ય થાય, પણ યોગ ગણ સામ્ય થાય તે જરૂરી નથી. થાય પણ ખરો અને ન પણ થાય. બરોબર ને આવતીકાલથી આપણે વિધેયની વાત કરીશું. બરોબર, વિધેયને પણ સમજવા માટે થોડીક તર્ક શક્તિ જોશે. બરોબર, આમાં મોસ્ટલી MCQ એટલે મેં તમને શોર્ટ વસ્તુ જે તમને શીખવાડી છે, બરોબર, એ વસ્તુ ખાસ તમે લખજો. બરોબર, ઓકે.